ભાઈઓ અને બહેનો, આજે આપણે સેમસન અને ડેલિલાની વાત સાંભળવાના છીએ. શરૂઆતે હું આપનું સ્વાગત કરું છું અને સબસ્ક્રાઇબ માટે વિનંતી કરું છું. દલીલાએ સામસોનને માથે અસ્ત્રો ફેરવાવ્યો. ઇઝરાયેલના ન્યાયાધીશોમાં સામસોનનો ક્રમ 14મો. પિતા માનોવા, એની માતામાં સંતાન થવાની ક્ષમતા નહોતી. એવામાં દૂતે તેને દર્શન દીધું અને તેને વધામણી આપી કે તને પુત્ર જન્મશે. તે હરખાઈ ગઈ, પણ દૂતે તેની સાથે કરાર કર્યો કે જન્મનાર દીકરાને માથે અસ્ત્રો ફેરવવામાં આવે નહીં, તેના વાળનું મુંડન કરવું નહીં, તે દ્રાક્ષારસ કે કેફી દ્રવ્ય પીએ નહીં, નિષેધિત ખોરાકને અડે નહીં, તેને ગર્ભાધાનથી ઈશ્વરને સમર્પિત કરવામાં આવે. માતા પિતાએ આ શરતને સ્વીકારી આનંદ સાથે, અને ઈશ્વરે તેઓને જે દીકરો આપ્યો તે સામસોન મોટો થયો ત્યારે તેના બાહુમાં બળ, પગમાં તાકાત, શરીરમાં સામર્થ્ય અને તે સાથે તે હૃષ્ટ પૃષ્ટ હતો અને તેને પવિત્ર આત્માની પ્રેરણા મળ્યા કરતી હતી. આવા મહાન ને પરાક્રમી સામસોનમાં એક વખતે આંખોની લાલસા અને દેહની વાસના ઘેરી વળી. ટીમના વિસ્તારની એક રૂપાળીને દેખાવડી પલિશ્તી કન્યા તેની આંખોમાં વસી ગઈ. તે મોહી પડ્યો, લટ્ટુ થઈ ગયો. માતા પિતાની અનિચ્છા હોવા છતાં તેઓ સામસોન સાથે પેલી કન્યાના ઘેર ગયા, વાતચીત કરી, બધું બરાબર ગોઠવાઈ ગયું અને સામસોનને તે ખૂબ ગમી. કેટલાક વખત પછી ફરીથી સામસોન સાસરીમાં પહોંચ્યો. ત્યાં પત્ની ઉપરાંત 30 જુવાનો સાથે, એની પત્ની ઉપરાંત 30 જુવાનોની સાથે 7 દિવસ સુધી તેણે જલસાને મેજબાની કરી. તેઓની સામે, પેલા જુવાનોની સામે સામસોને એક કોયડો મૂક્યો કે ખાનારમાંથી ખોરાક નીકળ્યો અને બળવાનમાંથી મીઠાશ નીકળી. એ શું? સતત 6 દિવસ સુધી આ જુવાનોએ માથાકૂટ કરી, પણ તેઓ જવાબ આપવામાં નાકામયાબ નીવડ્યા. પણ પેલી સ્ત્રીએ સામસોનની સાથે વિશ્વાસઘાત કર્યો અને તેણે પોતાના પતિને ભોળવીને પેલા કોયડાનો ખુલાસો મેળવી લીધો અને એ માહિતી પેલા જુવાનોને આપી દીધી. સામસોને તેને પડતી મૂકી. એક વખતે પરિસ્થિતિઓએ હુમલો કર્યો ત્યારે સામસોન પર ઈશ્વરનો આત્મા ઉતર્યો. તેણે બાજુ પર જે ગધેડાનું જડબું પડ્યું હતું તે હાથમાં લીધું અને તેનાથી 1000 ફિલિસ્તીઓનો કચ્ચર ઘાણ કર્યો. તેનું મહાબળ એના વાળમાં હતું. આવો સમર્થ સામસોન રૂપના અંબાર સમી દલીલા નામની એક ગણિકાના મોહમાં ગરકાવ થઈ ગયો. ફિલિસ્તીઓના સરદારોએ દલીલાને પટાવી અને સામસોનનું પરાક્રમ સામે છે તે જાણી લાવવા માટે તેને 1100 રૂપિયાનું પ્રલોભન આપ્યું. દલીલાએ આ અંગે સામસોનને પૂછ્યું કે તમારું પરાક્રમ સામર્થ્ય સામે છે. સામસોને કહ્યું, જો મને લીલાબંધથી બાંધવામાં આવે તો હું બળહીન થઈ જાઉં. દલીલાએ તેને બાંધ્યો, પણ તેણે લીલાબંધ તોડી નાખ્યા. બીજી વખતે દલીલાએ તેને પૂછ્યું
ત્યારે સામસુને કહ્યું કે મને વપરાયા વગરની દોરીથી બાંધવામાં આવે તો હું અશક્ત થઈ જાઉં. દલીલાએ તેને વપરાયા વગરની દોરીથી બાંધ્યો, પણ તેણે એ દોરી તોડી નાખી. ત્રીજી વખત દલીલાના પૂછવાથી સામસુને જવાબ આપ્યો કે જો મારા માથાના વાળની 7 લટોને વણકરની શાળમાં તાણા સાથે વણી લેવામાં આવે તો મારું બળ નામશેષ થઈ જાય. અને દલીલાના કહેવાથી ફલિસ્તીઓએ એવું કર્યું. એની લટો શાળના તાણા સાથે વણી. પરંતુ સામસુને વાળની જે બાંધેલી લટો સાથે આખી શાળને ખેંચી કાઢી. ફલિસ્તીઓ શર્મિંદા થઈ ગયા. આખરે ગણિકા દલીલાએ જીદ કરી, આંસુ પાડ્યા, સ્ત્રી સહજ સ્વભાવનું પ્રદર્શન કર્યું, રીસ ચડાવી. ત્યારે પુરુષો જેમ એમની પત્નીઓને આધીન થઈ જાય છે ઘણી વખતે, તે પ્રમાણે સામસુન તેને શરણાગત થઈ ગયો અને તેણે અંતરંગ માહિતી આપી કે હું જન્મથી નાજીરી છું, મારા માથે અસ્ત્રો ફેરવાયો નથી. જો મારે માથે મુંડન કરાય તો હું સામાન્ય માણસ જેવો નિર્બળ થઈ જાઉં. દલીલાએ પ્રેમ દર્શાવીને તેની સાથે કપટ અને નાટક કર્યું. તેને પોતાના ખોળામાં સુવડાવ્યો અને મીઠા લાગતા સ્પર્શથી સામસુન ઊંઘી ગયો. તે દરમિયાન દલીલાએ તેના માથાના વાળની લટો કાપીને ખાવી, દગો કર્યો. સામસુન નિર્બળ થઈ ગયો. પછી ફલિસ્તીઓએ તેની ધરપકડ કરી, તેને ત્રાસ આપ્યો, તેની આંખો ફોડી નાખી, તેને બેડીઓ પહેરાવી હાથે પગે કેદમાં પૂર્યો અને તેની પાસે ભારે પડવાળી ઘંટીથી અનાજ દળાવડાવ્યું. સામસુન જ્યારે કેદમાં હતો એવામાં ફલિસ્તીઓના એક દેવદાગોનનું એક પર્વ આવ્યું. રાજ કરતા અને લોકોએ એક વિશાળ ઇમારતમાં આ પર્વ ઉજવવાનું નક્કી કર્યું અને ભેગા થયા. તે વખતે તમાશો કરવાને માટે અને જોવાને માટે સામસુનને ત્યાં પકડી મંગાવ્યો. તેની મશ્કરી અને ઠેકડી ઉડાડવામાં આવી. જલસો પૂરબારમાં જામ્યો. સામસુનને 2 સ્તંભો આગળ ઊભો રાખ્યો અને ઇમારતની અગાસી પર 3000 માણસો હતા. હવે ઈશ્વરે સામસુનના વાળ વધાર્યા હતા. તેનામાં શક્તિનો ધોધ ઉછળતો હતો. તેણે પ્રાર્થના કરી, હે પ્રભુ, આ એકવાર મને પવિત્ર આત્માનું પરાક્રમ આપો કે મને ત્રાસ આપનારને, મારી આંખો ફોડનાર લોકો પર હું વેર વાળું
અને ઈશ્વરે એની પ્રાર્થના સાંભળી. જે થાંભલા આગળ સામસૂન ઊભો હતો એ સ્તંભો ઉપર આખી ઇમારતનો આધાર હતો. તેણે એ સ્તંભો ઉપર જોરદાર બળ કર્યું અને એના ધક્કાથી આખી ઇમારત તૂટી પડી. તમામ માણસો એની નીચે દબાઈ મર્યા. પોતાની હયાતીમાં તેણે જેટલાને માર્યા હતા તેના કરતાં વધારે માણસોનો સંહાર એણે મરતી વખતે કર્યો. આ ઇઝરાયેલના 14મા ન્યાયાધીશ સામસૂન અને દલીલાની વાત છે. કેટલા બધા સાવધ આપણે રહેવાનું છે તે આમાંથી ફલિત થાય છે. અત્યારે બસ આટલું જ. હવે પછી આપણે કોઈક નવા એપિસોડ સાથે આગળ વધીશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું. આભાર આપ સૌનો.